આજ તો સવાર પડી ગઈ, ખબર જ ન પડી ને તમારા ભાભી તો જાગી ગયા. તમારા ભાભી કે હું તો જાઉં છું કામે, મને જીબડા કાઢતી હતી કે તમે જાગી જાઓ ને એકલા વયા જશો કે હવે. અને પછી ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને મસ્ત મજાનો ચા નાસ્તો કરવા બેઠી ગઈ. તમારા ભાભી તો મસ્ત મજાની મારી માટે સ્પેશિયલ ફરસી પૂરી લઈને રાખી હતી આજે. અને પછી તો ભાઈ આપણે બેંકે આવી ગયા કરી લીધા સાંઈ બાબા ગણપતિ બાપાના દર્શન. અને આઈનો વ્યૂ તો તમે જોવો, જોરદાર મસ્ત મજાનો ઉપરથી આવે ભાઈ. અને પછી તો બપોરાનો ટાઈમ થઈ ગયો ને મેન નરેશભાઈ કરી લીધા મસ્ત મજાના બપોરા. હો ભાઈ પછી તો અમને બેને પાછી ભૂખ લાગી ગઈ તો મસ્ત મજાની સિંગ મંગાવી લીધી, સિંગ ખાઈ લીધી અને પેટ ભરી લીધું પાછું આપણું. સિંગ ખાઈને આ ભાઈને તો પછી વધારે એનર્જી આવી ગઈ. એ ભાઈ તો વિડીયો બનાવવા માંડ્યા કે હવે તો ફેમસ થઈને જ રહ્યું છે. કીધું કાંઈ નહીં, લગી રહો. મેં બીજું તો શું હવે. અને પછી તો ભાઈ આપણા માટે બની લીધી મસ્ત મજાની ગ્રીન ટી ની થોડાક પાણીમાં ઠેકડા મરાવ્યા તો ગ્રીન ટી ની મજા આવી ગઈ. અને ગ્રીન ટી પીને આપણે તો આવી ગયા ઘરે. તમારા ભાભીને પરાણે નો હું ના તો ઊભી કરતી હતી. ભાઈ પછી તમારા ભાભી જાગીને કે આવા નખરા કરતા હતા અને આપણે પી લીધી મસ્ત મજાની ચા. અને તમારા ભાભી દાંત કાઢતા હતા. ઘરની ચામાં જ મજા આવે ને, ગ્રીન ટી નો મજા આવે. પછી તો રસોઈનો ટાઈમ થઈ ગયો ને, તો રસોઈ કરતા કરતા ડાન્સ કરતી હતી. મેં તો બંધ કર્યો, ભૂખ લાગી છે મને, રસોઈ કરે. પછી તમારા ભાભી મસ્ત મજાને બનીને કે દાળ ભાત ને આપણે તો મસ્ત મજાનો પેટ ભરીને દાળ ભાત જમી લીધા. અને પછી તો વાગી ગયા હતા 11:44. ભાઈ હું ગઈ બહુ હતી કેમ કે ખવાઈ ગયું હતું વધારે. તો આજનો મિની બ્લોગ પૂરો, ફરી મળી નવા મિની બ્લોગમાં. બાય બાય.